આપણે પદ્મપુરાણના 67મા દિવસની કથાને આગળ વધારીએ. ડોલોત્સવથી પ્રસન્ન થઈને સમસ્ત દેવતાઓ ભગવાન શંકરને સાથે લઈ ઝૂલા પર બેઠેલા ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરવા માટે આવે છે અને આંગણામાં ઊભા રહીને હર્ષપૂર્વક સ્વયં પણ નાચે છે અને ગાય છે. વાસુકી વગેરે નાગ અને ઇન્દ્ર વગેરે દેવતા પણ દર્શન માટે આવે છે. ભગવાન વિષ્ણુને ઝૂલા પર બિરાજમાન જોઈને ત્રણેય લોકમાં ઉત્સવ થવા લાગે છે. તેથી સેંકડો કાર્ય છોડીને ડોલોત્સવના દિવસે ઝૂલણનો ઉત્સવ કરો. જે લોકો ઝૂલા પર બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણની સામે રાત્રે જાગરણ કરે છે તેમને એક નિમિષમાં જ બધા પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. હે સુરેશ્વરી, ઝૂલા પર બિરાજમાન દક્ષિણાભિમુખ ભગવાન ગોવિંદના એકવાર પણ દર્શન કરીને મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી છૂટી જાય છે. ઝૂલા પર બેઠેલા ભગવાનના તત્વને જાણવા માટે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. શ્રી માધવનું ધ્યાન કરીએ છીએ તેથી દેવાધિદેવ ભગવાન વિષ્ણુ અમારા લોકોની બુદ્ધિને પ્રેરિત કરે. આ ગાયત્રી મંત્ર દ્વારા ભગવાનનું પૂજન કરવું જોઈએ. માધવાય નમઃ, ગોવિંદાય નમઃ અને શ્રીકંઠાય નમઃ આ મંત્રથી પણ પૂજન કરી શકાય છે. મંત્રોચ્ચારની સાથે વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. ગુરુને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ તથા નિરંતર ભક્તિપૂર્વક શ્રી વિષ્ણુની લીલાઓનું ગાન કરતા રહેવું જોઈએ. આનાથી ઉત્સવ પૂર્ણ થાય છે. હે સુમુખી, વધારે કહેવાથી શો લાભ? ઝૂલા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ સર્વ પાપોને હરી લે છે. જ્યાં ડોલોત્સવ થાય છે ત્યાં દેવતા, ગંધર્વ, કિન્નર અને ઋષિઓ મોટે ભાગે દર્શન માટે આવે છે. તે સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર દ્વારા ષોડોપચારથી વિધિવત પૂજા કરવી જોઈએ. આથી સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થાય છે. હે સુવ્રતે, અંગન્યાસ, કરન્યાસ તથા શરીરન્યાસ બધું જ દ્વાદશ મંત્રથી કરવું જોઈએ અને આ શાસ્ત્રોક્ત મંત્રથી જ મહાન ઉત્સવનું કાર્ય સંપન્ન કરવું જોઈએ. ઝૂલા પર બેસીને સૌથી ઊંચે લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુને બેસાડવા જોઈએ. ભગવાનની આગળ થોડા નીચા સ્થાનમાં વૈષ્ણવોને, નારદ આદિ દેવર્ષિઓ અને વિશ્વક્સેન વગેરે ભક્તોને સ્થાપિત કરવા જોઈએ. પછી 5 પ્રકારના વાજિંત્રોના અવાજ સાથે વિદ્વાન પુરુષ ભગવાનની આરતી કરે અને દરેક પ્રહારના યત્નપૂર્વક પૂજા પણ કરતો રહે. ત્યાર પછી નાળિયેર તથા સુંદર કેળા અને જળ સાથે ભગવાનને અર્ધ્ય આપો. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે કે દેવતાઓના દેવતા, જગતના સ્વામી તથા શંખચક્ર અને ગદા ધારણ કરનારા દિવ્ય સ્વરૂપ નારાયણ, આ અર્ધ્ય ગ્રહણ કરીને મારા પર કૃપા કરો. ત્યાર પછી ભગવાનના પ્રસાદ રૂપે ચરણામૃત વગેરે વૈષ્ણવોને વહેંચવું. વૈષ્ણવો વાજિંત્ર વગાડીને ભગવાનની સામે નૃત્ય કરે તથા બધા લોકો વારાફરતી ભગવાનને ઝુલાવે. હે સુરેશ્વરી, પૃથ્વી પર જે તીર્થ અને ક્ષેત્ર છે તે બધા તે દિવસે ભગવાનના દર્શન કરવા આવે છે. એવું જાણીને આ મહાન ઉત્સવ અવશ્ય કરવો જોઈએ. હે પાર્વતી, વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે વૈષ્ણવે ભક્તિ, ઉત્સાહ અને પ્રસન્નતાની સાથે જગદીશ્વર ભગવાનને જળમાં પધરાવી તેમની પૂજા કરવી અને અથવા એકાદશીના દિવસે અત્યંત હર્ષ સાથે ગીત, વાદ્ય અને નૃત્ય સાથે આ પુણ્યમય મહોત્સવ કરવો. ભક્તિપૂર્વક શ્રીહરિની લીલા કથાના ગાન કરતા રહીને આ શુભ ઉત્સવ ઉજવવો જોઈએ. તે સમયે ભગવાનને પ્રાર્થનાપૂર્વક કહેવું કે હે દેવેશ્વર, આ જળમાં શયન કરો. જે લોકો વર્ષાકાળના આરંભમાં ભગવાન જનાર્દનને જળમાં શયન કરાવે છે તેમને કદી નરકમાં જવાની જ્વાળામાં તપવું પડતું નથી. હે દેવેશ્વરી, સોનું, ચાંદી, તાંબુ અથવા માટીના વાસણમાં શીતળ અને સુગંધિત જળ ભરી તેમાં શ્રી વિષ્ણુને સ્થાપિત કરવા. ગોપાલ અથવા શ્રીરામની મૂર્તિની સ્થાપના કરવી અથવા શ્રી શાલિગ્રામ શિલાની સ્થાપના કરવી અથવા બીજી કોઈ પણ પ્રતિમા જળમાં રાખવી. તેનાથી પ્રાપ્ત થનારા પુણ્યનો અંત નથી. હે દેવી, આ પૃથ્વી પર જ્યાં સુધી પર્વત, લોક અને સૂર્યના કિરણો વિદ્યમાન છે ત્યાં સુધી તેના કુળમાં કોઈ નરકમાં જતું નથી. તેથી જ્યેષ્ઠ માસમાં હરિને જળમાં પધરાવીને તેમની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય પ્રલયકાળ સુધી નિષ્પાપ રહે છે. જ્યેષ્ઠ અને અષાઢના સમયે તુલસી દલવાળા શીતળ જળમાં ભગવાન ધરણીધરની પૂજા કરવી જોઈએ. જે લોકો જ્યેષ્ઠ અને અષાઢ માસમાં વિવિધ પ્રકારના પુષ્પોથી જળમાં સ્થિત શ્રી કેશવની પૂજા કરે છે તેઓ યમ યાતનાઓથી છુટકારો મેળવે છે. ભગવાન વિષ્ણુને જળ બહુ વહાલું છે તેથી તેઓ જળમાં શયન કરે છે. તેથી ગરમીના દિવસોમાં વિશેષ રૂપે જળમાં સ્થાપિત કરીને શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે શાલિગ્રામને જળમાં પધરાવીને ભક્તિ સાથે તેમની પૂજા કરે છે તે પોતાના કુળને પવિત્ર કરી દે છે. હે પાર્વતી, સૂર્ય મિથુન અને કર્ક રાશિ પર સ્થિત થાય છે ત્યારે જેણે ભક્તિપૂર્વક જળમાં શ્રીહરિની પૂજા કરી છે, વિશેષતઃ દ્વાદશીના દિવસે જેણે જળાશય વિષ્ણુની અર્ચના કરી છે તેણે કરોડો યજ્ઞનું અનુષ્ઠાન કરી લીધું છે. જે વૈશાખ માસમાં ભગવાન માધવને જળપાત્રમાં સ્થાપિત કરીને તેમની પૂજા કરે છે તે આ પૃથ્વી પર મનુષ્ય નથી પણ દેવતા છે. જે દ્વાદશીની રાત્રે જળપાત્રમાં ગંધ વગેરે પધરાવી તેમાં ભગવાન ગરુડધ્વજની સ્થાપના અને પૂજા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે. જે શ્રદ્ધા રહિત, પાપાત્મા, નાસ્તિક, સંશયશીલ અને તર્કમાં સ્થિત રહેનારા 5 વ્યક્તિને પૂજાનું ફળ મળતું નથી. એ જ પ્રમાણે જે જગતના સ્વામી મહેશ્વર શ્રી વિષ્ણુને સદા જળમાં રાખીને તેમની પૂજા કરે છે તે સદાના માટે મહાપાપોથી મુક્ત થઈ જાય છે. હે દેવેશ્વર, ઓમ હામ હિમ રામાય નમઃ આ મંત્રથી ત્યાં પૂજન બતાવવામાં આવ્યું છે. ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ આ મંત્રથી જળને અભિમંત્રિત કરવું જોઈએ. ત્યાર પછી નીચેના મંત્રથી અર્ધ્ય આપવો કે દેવ દેવ મહાભાગ શ્રી વત્સકૃત લાક્ષન મહાદેવ નમસ્તુતે નમસ્તે વિશ્વ ભાવન અર્ધ્ય ગૃહાણ ભો દેવ મુક્તિ મે દેહી સર્વદા.
દેવ મહાભાગ શ્રીવત્સના ચિહ્નોથી યુક્ત મહાન દેવતા, વિશ્વને ઉત્પન્ન કરનારા ભગવાન નારાયણ, મારો અર્ઘ્ય ગ્રહણ કરો અને મને સદાના માટે મોક્ષ પ્રદાન કરો. જે વિવિધ પ્રકારના પુષ્પોથી ગરુડાસન વિષ્ણુની પૂજા કરે છે તે બધા વિઘ્નોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. દ્વાદશી એકાગ્ર ચિત્તે રાત્રે જાગરણ કરીને અવિકારી અને અવિનાશી ભગવાન વિષ્ણુનું ભક્તિપૂર્વક ભજન કરવું. આ પ્રમાણે ભક્તિની ઈચ્છાવાળા પુરુષે ભક્તિભાવથી તત્પર થઈને ભગવાન વિષ્ણુનો વૈશાખ સંબંધી ઉત્સવ કરવો જોઈએ તથા તેમાં શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સમસ્ત વિધિનું પાલન કરવું જોઈએ. હે મહાદેવી, આ પ્રમાણે કરવાથી કરોડો યજ્ઞો જેટલું ફળ મળે છે. આ ઉત્સવ કરનાર પુરુષ રાગ દ્વેષથી મુક્ત થઈને મહામોહથી નિવૃત્ત થઈને આ લોકમાં સુખ મેળવીને અંતમાં શ્રી વિષ્ણુના સનાતન ધામમાં જાય છે. વેદના અધ્યયનથી રહિત તથા શાસ્ત્રના સ્વાધ્યાયથી શૂન્ય મનુષ્ય પણ શ્રીહરિની ભક્તિ દ્વારા વૈષ્ણવ પદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે પવિત્રારોપણની વિધિ, મહિમા અને જુદા જુદા માસમાં શ્રીહરિની પૂજામાં કામ આવનારા વિવિધ પુષ્પોનું વર્ણન. શ્રી મહાદેવજી કહે છે કે હે દેવેશ્વરી, શ્રાવણના માસમાં પવિત્રારોપણનું વિધાન છે. તેનું પાલન કરવાથી દિવ્ય ભક્તિ ઉત્પન્ન થાય છે. વિદ્વાન પુરુષે ભક્તિપૂર્વક વિષ્ણુનું પવિત્રારોપણ કરવું જોઈએ. હે પાર્વતી, આ પ્રમાણે કરવાથી વર્ષભેરની પૂજા સંપન્ન થઈ જાય છે. શ્રી વિષ્ણુને માટે પવિત્રારોપણ કરવાથી સાધકને સુખ મળે છે. કપડાનું સૂતર જે કોઈ પવિત્ર વ્યક્તિના હાથે કંતાયેલું હોય અથવા પોતાના હાથે તૈયાર કરેલું હોય તેનાથી પવિત્ર બનાવો. આવું સૂતર ન મળે તો કોઈ ઉત્તમ શૂદ્ર જાતિની સ્ત્રી દ્વારા કાંતેલું સૂતર પણ લઈ શકાય. જો એ પણ ન મળે તો જેવું મળે તેવું લઈ આવવું જોઈએ. પવિત્રારોપણની વિધિ રેશમના દોરાથી જ કરવી જોઈએ અથવા ચાંદી કે સોનાથી વિષ્ણુ દેવતા માટે વિધિપૂર્વક પવિત્ર બનાવવું જોઈએ. બધી ધાતુઓના અભાવમાં વિદ્વાન પુરુષે સામાન્ય સૂતર ગ્રહણ કરવું જોઈએ. સૂતરને ત્રેવડું કરીને તેને પાણીથી ધોઈ લેવું જોઈએ. પછી તે પવિત્ર જો શિવલિંગ માટે બનાવવું હોય તો તે પ્રતિમાના મસ્તકથી લઈને પગ સુધીનું અથવા ઘૂંટણ સુધીનું અથવા નાભી સુધીનું બનાવવું જોઈએ. આમાં પહેલું ઉત્તમ, બીજું મધ્યમ અને ત્રીજું સામાન્ય શ્રેણીનું છે. એક વર્ષમાં જેટલા દિવસ હોય તેટલી સંખ્યામાં અથવા તેનાથી અડધી સંખ્યામાં અથવા 108ની સંખ્યામાં સૂતરની જે પવિત્રામાં ગાંઠો લગાવવી જોઈએ. 54ની સંખ્યામાં પણ ગાંઠો લગાવી શકાય છે. વિષ્ણુ પ્રતિમા માટે જે પવિત્ર બને તેને વરમાળા આકારનું બનાવવું જોઈએ. જે રીતે સુંદર લાગે તે રીતે ઉપાય કરવો જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. પવિત્ર તૈયાર થયા પછી ભગવાનને અર્પણ કરવું જોઈએ. હે પાર્વતી, કુબેરને માટે પવિત્ર અર્પણ કરવાની તિથિ પ્રતિપદા છે. લક્ષ્મી દેવી માટે બીજ બધી તિથિઓમાં ઉત્તમ છે. તમારા માટે ત્રીજ છે અને ગણેશ માટે ચોથ, ચંદ્રમા માટે પાંચમ, કાર્તિકેયને માટે છઠ, સૂર્યને માટે સાતમ, દુર્ગા માટે અષ્ટમી, માતૃવર્ગ માટે નોમ, યમરાજ માટે દશમ, બીજા બધા માટે દેવતાઓ એકાદશી, લક્ષ્મીપતિ વિષ્ણુ માટે બારસ, કામદેવ માટે તેરસ, મારા માટે શિવ માટે ચતુર્દશી અને બ્રહ્માજીને પવિત્રાથી પૂજવા માટે પૂર્ણિમા તિથિ. આ જુદા જુદા દેવતાઓ માટે અલગ અલગ તિથિઓ કહેવામાં આવે છે. સામાન્ય શ્રેણી પવિત્રામાં 12, મધ્યમ શ્રેણીમાં પવિત્રામાં 24 અને ઉત્તમ શ્રેણીના પવિત્રામાં 36 ગાંઠ ઓછામાં ઓછી હોવી જોઈએ. બધા પવિત્રાને કપૂર અને કેસર અથવા ચંદન અને હળદરમાં રંગીને વંશની નવી ટોપલીમાં રાખવી જોઈએ અને જ્યાં ભગવાનનું પૂજન થાય ત્યાં તે બધા પવિત્રાને દેવતાની જેમ સ્થાપિત કરવા જોઈએ. પ્રથમ દેવતાની પૂજા કરી પછી તેમને પવિત્રામાં અધિવાસિત કરવા જોઈએ. પવિત્રામાં પ્રતિષ્ઠિત થઈ ગયા પછી ફરી પૂજન કરવું જોઈએ. પવિત્રામાં જે દેવતા નિવાસ કરે છે તેમનું આગળ જણાવવામાં આવેલી વિધિથી સામીપ્ય સ્થાપિત કરવું જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ 3 સૂત્રોના દેવતા છે તથા ક્રિયા, પૌરુષી, વીરા, અપરાજિતા, જયા, વિજયા, મુક્તિદા, સદાશિવ, મનોન્મની અને સર્વતોમુખી આ 10 ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી દેવીઓ છે. આ બધાનું સૂત્રમાં આહ્વાન કરવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી મુદ્રા દ્વારા આહ્વાન કરવાનું, બધાનું આહ્વાન કરીને સન્નિધિકરણની વિધિ કરવી જોઈએ. મુદ્રા દ્વારા સમીપતા સ્થાપિત કરવાને સન્નિધિકરણ કહે છે. પ્રથમ રક્ષા મુદ્રાથી સંરક્ષણ કરીને ધેનુ મુદ્રા દ્વારા તેમને અમૃત સ્વરૂપ બનાવે છે. પછી સર્વપ્રથમ ભગવાનની આગળ કળશનું જળ લઈને ક્લીમ કૃષ્ણાય આ મંત્રથી તે પવિત્રીઓનું પ્રોક્ષણ કરવું. ત્યાર પછી ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને તાંબુલ વગેરે અર્પણ કરીને ષોડોપચારથી પવિત્રોના દેવતાઓનું પૂજન કરવું. પછી તેમને ધૂપ આપીને દેવતાઓની સામે જઈને નમસ્કાર મુદ્રા દ્વારા દેવતાઓને અભિમંત્રિત કરવા. તે સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. મહાન દેવતા ભગવાન વિષ્ણુ, મંત્રો દ્વારા તમારું આહ્વાન કરીએ છીએ. તમે લક્ષ્મી દેવી, પાર્ષદ, લોકપાલ અને સેવકોની સાથે વિધિની પૂર્તિને માટે અહીં પધારો. પ્રાતઃકાળે તમારી પૂજા કરીશ. અહીં નિશ્ચય રૂપે તમારું સાનિધ્ય સ્થાપિત કરો. ત્યાર પછી ગંધ અને પવિત્ર ભગવાન રાઘવના અથવા શ્રી વિષ્ણુના ચરણમાં પાસે મૂકી દેવા. પછી પ્રાતઃકાળે નિત્યકર્મ કરીને પુણ્યાવહ અને સ્વસ્તિ વાચન કરાવો અને તથા ભગવાનના જય જયકારની સાથે ઘંટ વગેરે વાજિંત્રો અને શરણાઈ વગેરે વગાડીને પવિત્રા દ્વારા પૂજન કરું. શ્રી વાસુદેવનું તત્વ જાણવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. વિષ્ણુદેવને માટે ધ્યાન કરીએ છીએ અને તે દેવ વિષ્ણુ અમારી બુદ્ધિને પ્રેરિત કરે. આ મંત્રથી અથવા દેવતાના નામ મંત્રથી પવિત્ર અર્પણ કરવું. ત્યાર પછી ભગવાન વિષ્ણુની મહાપૂજા કરવી. આમ કરવાથી સૌના આત્મા એવા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ચારે બાજુ વિધિપૂર્વક દીવા પ્રગટાવીને રાખવા. ભક્ષ્ય, ભોજ્ય, લોહ્ય અને ચોષ્ય આ પ્રકારના અન્ન નૈવેદ્ય માટે પ્રસ્તુત કરવા. પૂર્વ પૂજિત પવિત્ર ભગવાનને અર્પણ કરી દેવું. પછી વિશેષ ભક્તિથી શ્રી ગુરુની પૂજા કરવી. ગુરુ મહાન દેવતા છે, તેમને વસ્ત્ર અને અલંકાર વગેરે અર્પણ કરીને વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. ગુરુની પૂજા પછી પવિત્ર ધારણ કરવું. ત્યાર પછી ત્યાં દેવ વૈષ્ણવ ઉપસ્થિત હોય તેમને તાંબુલ વગેરે આપીને અગ્નિની પૂર્ણાહુતિ કરવી. આમાં
અંતમાં શ્રી લક્ષ્મી નિવાસ ભગવાન શ્રી કૃષ્ણને કર્મ સમર્પિત કરવું કે હે કેશવ, મેં મંત્ર ક્રિયા અને ભક્તિ વિના જે પૂજન કર્યું હોય તેને તમે પરિપૂર્ણ માનજો. ત્યાર પછી દેવતાઓનું વિસર્જન કરીને વૈષ્ણવ બ્રાહ્મણો તથા ઈષ્ટબંધુઓ સાથે સ્વયં પણ ભોજન કરવું. જે લોકો આ ઉત્તમ પૂજનના પ્રસંગને સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પવિત્ર અર્પણ કર્યા પછી આ પૃથ્વી પર જેટલા પણ દાન અને નિયમ કરવામાં આવે છે તે બધા પરિપૂર્ણ થઈ જાય છે. પવિત્રારોપણનું વિધાન ઉત્સવોનો રાજા છે. આનાથી બ્રહ્મત્યારો પણ શુદ્ધ થઈ જાય છે. એમાં લગીરે શંકા કરવી ન જોઈએ. હે ગિરિરાજકુમારી, મેં જે કંઈ કહ્યું છે તે સત્ય છે, સત્ય છે, સત્ય છે. પવિત્રારોપણમાં જે પુણ્ય છે તેવું જ પુણ્ય તેના દર્શનમાં પણ છે. મહાભાગે જો શૂદ્ર પણ ભક્તિપૂર્વક પવિત્રારોપણનું વિધાન પૂરું કરી લે તો તેને પરમ ધાન્ય માનવામાં આવે છે. હું આ પૃથ્વી પર ધન્ય અને કૃતકૃત્ય છું, કેમ કે મેં ભગવાન વિષ્ણુની મોક્ષદાયીની ભક્તિ પ્રાપ્ત કરી છે. પાર્વતીએ પૂછ્યું કે હે દેવેશ્વર વિશ્વનાથ, કયા માસમાં કયા કયા ફૂલોનો ભગવાનની પૂજામાં ઉપયોગ કરવો જોઈએ, આ જણાવવાની કૃપા કરો. મહાદેવજી બોલ્યા કે ચૈત્ર માસમાં ચંપો અને ચમેલીના ફૂલોથી ક્લેશહારી કેશવનું પ્રયત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. દવના કટસારિકા, અરડુસી જેવો એક કાંટાવાળો છોડ અને વરુણ વૃક્ષના ફૂલોથી પણ જગતના સ્વામી શ્રી વિષ્ણુનું પૂજન કરી શકાય છે. મનુષ્ય એકાગ્રતાપૂર્વક લાલ કે બીજા કોઈ રંગના સુંદર કમળના ફૂલો દ્વારા ચૈત્ર માસમાં શ્રીહરિનું પૂજન કરવું. હે દેવી, વૈશાખ માસમાં કે જ્યારે સૂર્ય વૃષ રાશિ પર સ્થિત હોય ત્યારે કેતકીના પાન લઈને મહાપ્રભુ શ્રી વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. જેમણે ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન કરી લીધું છે તેની ઉપર શ્રીહરિ સંતુષ્ટ રહે છે. જ્યેષ્ઠ માસમાં વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. દેવેશ્વર શ્રી વિષ્ણુની પૂજા કરવાથી બધા દેવતાઓની પૂજા થઈ જાય છે. અષાઢ માસમાં કણેરના ફૂલ, લાલ ફૂલ અથવા કમળના ફૂલોથી ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓ પુણ્યના ભાગી થાય છે. જે સુવર્ણના રંગ જેવા કદમના ફૂલોથી સર્વવ્યાપી ગોવિંદની પૂજા કરશે તેમને કદી યમરાજનો ભય રહેશે નહીં. લક્ષ્મીપતિ વિષ્ણુ લક્ષ્મીજીને પ્રાપ્ત કરીને જેમ પ્રસન્ન રહે છે તે જ પ્રમાણે કદમના ફૂલથી વિશ્વવિધાતા શ્રીહરિને વિશેષ પ્રસન્નતા થાય છે. હે સુરેશ્વરી, તુલસી, શ્યામ તુલસી તથા અશોક વડે સર્વદા પૂજા કરવાથી શ્રી વિષ્ણુ સદા કષ્ટનું નિવારણ કરે છે. જે લોકો શ્રાવણ મહિનામાં અળસાના ફૂલ અથવા દુર્વા દળથી શ્રી જનાર્દનની પૂજા કરે છે તેમને ભગવાન પ્રલયકાળ સુધી મનોવાંછિત ભોગ પ્રદાન કરે છે. હે પાર્વતી, ભાદ્રપદ પક્ષમાં ચંપો, શ્વેત પુષ્પ, લાલ સિંદૂરક તથા કલ્હારના પુષ્પોથી પૂજન કરીને મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. આસોના શુભ માસમાં જુહી, ચમેલી તથા વિવિધ પ્રકારના શુભ પુષ્પો દ્વારા પ્રયત્નપૂર્વક ભક્તિ સાથે સદા શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે સાધક કમળના ફૂલ લાવીને શ્રી જનાર્દનની પૂજા કરે છે આ પૃથ્વી પર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પદાર્થ પ્રાપ્ત કરી લે છે. કાર્તિક માસમાં પરમેશ્વર શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તે સમયે ઋતુ અનુસાર જેટલા પણ પુષ્પ ઉપલબ્ધ હોય તે બધા માધવને અર્પણ કરવા જોઈએ. તલ અને તલના ફૂલ પણ ચઢાવવા જોઈએ, અર્થાત તેમના દ્વારા પૂજન કરવું. તેમના દ્વારા દેવેશ્વરની પૂજા કરવાથી મનુષ્યને અક્ષય ફળ મળે છે. જે લોકો કાર્તિકમાં ચિતવન, મોલશીરી તથા ચંપાના ફૂલોથી શ્રી જનાર્દનની પૂજા કરે છે તેઓ મનુષ્ય નથી પણ દેવતા છે. માર્ગશીર્ષ માસમાં વિવિધ પ્રકારના પુષ્પો, વિશેષતઃ દિવ્ય પુષ્પ, ઉત્તમ નૈવેદ્ય, ધૂપ તથા આરતી વગેરે દ્વારા સદા પ્રયત્નપૂર્વક ભગવાનનું પૂજન કરવું. હે મહાદેવી, પોષ માસમાં વિવિધ પ્રકારના તુલસીદળ અને કસ્તુરી મિશ્રિત જળ દ્વારા પૂજન કરવું કલ્યાણપ્રદ છે. માઘ માસમાં વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજા કરવી. તે સમયે કપૂરથી તથા વિવિધ પ્રકારના નૈવેદ્યમાં લાડવા અર્પણ કરીને પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે ભગવાનની પૂજા કરવાથી મનુષ્યની મનોવાંછિત કામના અવશ્ય પૂરી થાય છે. ફાગણમાં પણ નવા ફૂલ અથવા બધી પ્રકારના ફૂલ લઈને શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. બધી પ્રકારના ફૂલ લઈને વસંતકાળની પૂજા સંપાદન કરવી. આ પ્રમાણે જગન્નાથની પૂજા કરવાથી મનુષ્ય શ્રી વિષ્ણુની કૃપાથી અવિનાશી વૈકુંઠ પદને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે કાર્તિક વ્રતનું મહાત્મ્ય. ગુણવતીને કાર્તિક વ્રતના પુણ્યથી ભગવાનની પ્રાપ્તિ. સૂતજી કહે છે કે એક સમયની વાત છે. દેવર્ષિ નારદ કલ્પવૃક્ષના દિવ્ય પુષ્પ લઈને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા. શ્રીકૃષ્ણે સ્વાગતપૂર્વક શ્રી નારદજીનો સત્કાર કરી તેમને પાદ્ય અર્ધ્ય અર્પણ કર્યા. પછી બેસવા માટે આસન આપ્યું. નારદજીએ તે દિવ્ય પુષ્પ ભગવાનને ભેટ આપ્યા. ભગવાને પોતાની 16,000 રાણીઓમાં તે ફૂલ વહેંચી દીધા. ત્યાર પછી એક દિવસ સત્યભામાએ પૂછ્યું કે પ્રાણનાથ, મેં પૂર્વજન્મમાં કયું દાન, તપ અથવા વ્રત કર્યું જેથી હું મૃત્યુલોકમાં જન્મ લઈને પણ મૃત્યુભાવથી ઉપર ઉઠી ચૂકી છું, અર્થાત તમારી પત્ની થઈ ચૂકી છું. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે પ્રિય, એકાગ્ર ચિત્તે સાંભળો. તમે પૂર્વજન્મમાં જે કંઈ હતા અને જે પુણ્યદાયી વ્રતનું તમે અનુષ્ઠાન કર્યું હતું તે બધું તમને કહું છું. સતયુગના અંતમાં માયાપુરીમાં અત્રિકુળમાં ઉત્પન્ન એક બ્રાહ્મણ રહેતા હતા જે દેવશર્મા નામે પ્રસિદ્ધ હતા. તેઓ વેદાંગોના પારંગત વિદ્વાન, અતિથિ સેવી, અગ્નિહોત્રી પરાયણ અને સૂર્યવ્રતના પાલનમાં તત્પર રહેનારા હતા. દરરોજ સૂર્યની આરાધના કરવાના કારણે તેઓ સાક્ષાત બીજા સૂર્યની જેમ તેજસ્વી લાગતા હતા. તેમની અવસ્થા બહુ થઈ ગઈ હતી. બ્રાહ્મણને કોઈ પુત્ર નહોતો, માત્ર એક પુત્રી હતી જેનું નામ ગુણવતી હતું. તેમને પોતાના ચંદ્ર નામના શિષ્યની સાથે લગ્ન કરી દીધા હતા. તેઓ તે શિષ્યને જ પુત્રવત માનતા હતા અને જીતેન્દ્રિય શિષ્ય
પણ તેમને પિતાતુલ્ય માનતો હતો. એક દિવસ તે બંને ગુરુ શિષ્ય દર્ભ અને સમિધ લેવા માટે ગયા અને હિમાલયની આસપાસના વનમાં આમ તેમ ભ્રમણ કરવા લાગ્યા. તે દરમિયાન તેમણે એક ભયંકર રાક્ષસને આવતો જોયો. તે બંને ભયથી ધ્રુજવા લાગ્યા. તેઓ ભાગી જવામાં પણ અસમર્થ થઈ ગયા. ત્યાં સુધીમાં તો તે કાલરૂપી રાક્ષસે તે બંનેને મારી નાખ્યા. તે ક્ષેત્રના પ્રભાવથી તથા સ્વયં ધર્માત્મા હોવાના કારણે તે બંનેને મારા પાર્ષદોએ વૈકુંઠ ધામમાં પહોંચાડી દીધા. તેમણે જે જીવનભર સૂર્ય પૂજા વગેરે કર્યા હતા, જે કર્મથી હું તેમના પર બહુ સંતુષ્ટ હતો. સૂર્ય, શિવ, ગણેશ, વિષ્ણુ તથા શક્તિના ઉપાસકો પણ મને જ પ્રાપ્ત થાય છે. જેમ વરસાદનું પાણી બધી બાજુથી સમુદ્રમાં જાય છે, તે જ પ્રમાણે આ પાંચેયના ઉપાસક મારી પાસે આવે છે. હું એક જ છું, છતાં લીલા અનુસાર ભિન્ન ભિન્ન નામ ધારણ કરીને 5 રૂપોમાં પ્રગટ થયો છું. જેમ કોઈ દેવદત્ત નામની એક જ વ્યક્તિ પુત્ર, પિતા વગેરે ભિન્ન ભિન્ન નામોથી ઓળખાય છે. ત્યાર પછી ગુણવતીએ જ્યારે રાક્ષસના હાથે આ બંનેના મરાઈ જવાના સમાચાર સાંભળ્યા, ત્યારે તે માતા પિતાના વિયોગથી દુઃખથી કરુણ સ્વરમાં વિલાપ કરવા લાગી. હા નાથ, હા तात, તમે બંને મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? હું અનાથ સ્ત્રી તમારા વિના શું કરીશ? હવે કોણ ઘરમાં બેઠેલી મોજમ કુશળહીન દુઃખીણી સ્ત્રીનું ભોજન વસ્ત્ર દ્વારા પાલન કરશે? આ પ્રમાણે વારંવાર કરુણાજનક વિલાપ કરીને તે ઘણીવાર પછી શાંત થઈ. ગુણવતી શુભ કર્મ કરનારી હતી. તેણે ઘરનો બધો સામાન વેચીને પોતાની શક્તિ અનુસાર પિતા અને પતિનું પરલૌકિક કર્મ કર્યું. ત્યાર પછી તે એ જ નગરમાં નિવાસ કરવા લાગી. શાંત ભાવથી સત્ય, શૌચ વગેરેના પાલનમાં તત્પર થઈને ભગવાન વિષ્ણુના ભોજનમાં સમય પસાર કરવા લાગી. તેણે પૂરા જીવન સુધી 2 વ્રતોનું પાલન કર્યું. એક તો એકાદશીનો ઉપવાસ અને બીજું કાર્તિક માસનું સારી પેઠે સેવન. હે પ્રિય, આ 2 વ્રત મને બહુ જ પ્રિય છે. એ પુણ્યપ્રદ, પુત્ર અને સંપત્તિના દાતા તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. જે કાર્તિક માસમાં સૂર્ય તુલા રાશિ પર હોય ત્યારે પ્રાતઃકાળે સ્નાન કરે છે, તેઓ મહાપાતકી હોય તો પણ મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય કાર્તિકમાં સ્નાન, જાગરણ, દીપદાન અને તુલસી વ્રતનું પાલન કરે છે, તે સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેઓ જીવન મુક્ત છે. જે કાર્તિકમાં 3 દિવસ પણ આ નિયમનું પાલન કરે છે, તેઓ દેવતાઓને માટે વંદનીય થઈ જાય છે. પછી જે લોકોએ અજન્મા કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે, તેના માટે તો કહેવાનું જ શું. આ પ્રમાણે ગુણવતી દર વર્ષે કાર્તિક વ્રત કરતી હતી. તે વિષ્ણુની સેવામાં નિત્ય નિરંતર ભક્તિપૂર્વક મન લગાવેલું રાખતી હતી. એક સમય જ્યારે જરાવસ્થાથી તેના બધા અંગો દુર્લભ થઈ ગયા હતા, તે સ્વયં પણ તાવથી વ્યથિત હતી, તો પણ ચાલીને ગંગા સ્નાન માટે ગઈ. જેવો તેણે જળની અંદર પગ મૂક્યો, તે જ સમયે ઠંડીથી વ્યથિત થઈને ધ્રુજતી રહીને નીચે પડી ગઈ. તે સમયે તેણે જોયું કે આકાશમાંથી વિમાન ઉતરી રહ્યું છે, જે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનાર વિષ્ણુ રૂપધારી પાર્ષદોથી સુશોભિત હતું અને તેની ઉપર ગરુડના ચિહ્નની ધજા ફરકતી હતી. વિમાન નજીક આવતા તે દિવ્ય રૂપ ધારણ કરીને તેના પર બેસી ગઈને તેના માટે ચામર ઢોળાવતું હતું. મારા પાર્ષદો તેને વૈકુંઠમાં લઈ આવ્યા. વિમાનમાં બેઠેલી ગુણવતી પ્રજ્વલિત અગ્નિ જેવી તેજસ્વી દેખાતી. કાર્તિક વ્રતના પુણ્યથી તેને મારી નિકટ સ્થાન પ્રાપ્ત થયું. ત્યાર પછી હું જ્યારે બ્રહ્મા વગેરે દેવતાઓની પ્રાર્થનાથી આ પૃથ્વી પર આવ્યો, ત્યારે મારા પાર્ષદો પણ મારી સાથે જ આવ્યા. હે ભામિની, આ બધા યાદવો મારા પાર્ષદો છે. એ બધા મારા જેવા ગુણોથી શોભતા અને મારા પ્રિય છે. જે તમારા પિતા દેવ શર્મા હતા, તે જ હવે શત્રાજીત થયા છે. હે શુભે, ચંદ્ર શર્મા જ અક્રૂર છે અને તમે ગુણવતી છો. કાર્તિક વ્રતના પુણ્યથી તમે મારી પ્રસન્નતા ખૂબ વધારી છે. પૂર્વજન્મમાં તમે મારા મંદિરના દ્વાર પર જે તુલસી વાટિકા લગાવી હતી, એના કારણે તમારા આંગણામાં કલ્પવૃક્ષ શોભી રહ્યું છે. પૂર્વકાળમાં તમે જે કાર્તિકમાં દીપદાન કર્યું હતું, તેના પ્રભાવથી તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. તમે જે પોતાના વ્રત વગેરે કર્મોને પતિ સ્વરૂપ વિષ્ણુની સેવામાં અર્પિત કર્યા હતા, તેથી તમે મારા પત્ની થયા છો. મૃત્યુ પર્યંત જે કાર્તિકા વ્રતનું અનુષ્ઠાન કર્યું છે, તેના પ્રભાવથી તમારો મારાથી કદી વિયોગ થશે નહીં. આ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક માસમાં વ્રત પરાયણ હોય છે, તે મારા સમીપ આવે છે. તે પ્રમાણે તમે મને પ્રસન્નતા આપતી રહીને અહીં આવી છો. માત્ર યજ્ઞ, દાન, તપ અને વ્રત કરનારા મનુષ્ય કાર્તિક વ્રતના પુણ્યથી એક કળા પણ પ્રાપ્ત કરી શકાતા નથી. સૂતજી કહે છે કે આ પ્રમાણે જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના મુખે પોતાના પૂર્વજન્મના પુણ્યમયી વૈભવની વાત સાંભળીને મહારાણી સત્યભામા ઘણા પ્રસન્ન થયા. ત્યાર પછી આવે છે કાર્તિકની શ્રેષ્ઠતાના પ્રસંગમાં શંખાસુરનો વધ, વેદોનો ઉદ્ધાર તથા તીર્થરાજના ઉત્કર્ષની કથા. સત્યભામાએ પૂછ્યું કે હે દેવદેવેશ્વર, તિથિઓમાં, એકાદશી અને મહિનાઓમાં કાર્તિક માસ તમને વિશેષ પ્રિય કેમ છે? તેમનું કારણ કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે સત્ય, તમે બહુ સારી વાત પૂછી. એકાગ્રતાથી સાંભળો. હે પ્રિય, પૂર્વકાળમાં રાજા પૃથ્વીએ પણ દેવર્ષિ નારદને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. તે સમયે સર્વજ્ઞ મુનિએ તેમને કાર્તિક માસની શ્રેષ્ઠતાનું કારણ જણાવ્યું હતું. નારદ બોલ્યા કે પૂર્વકાળમાં શંખ નામનો એક અસુર હતો, જે ત્રિલોકીનો નાશ કરવામાં સમર્થ તથા મહાન બળ પરાક્રમી હતો. તે સમુદ્રનો પુત્ર હતો. તે મહાન અસુરે સમસ્ત દેવતાઓને પરાસ્ત કરીને સ્વર્ગમાંથી બહાર કરી દીધા અને ઇન્દ્ર વગેરે લોકપાલોના અધિકાર છીનવી લીધા. દેવતાઓ મેરુગીરીની કંદરાઓમાં છુપાઈને રહેવા લાગ્યા, પરંતુ શત્રુના આધીન ન થયા. ત્યારે દૈત્યે વિચાર્યું કે દેવતાઓ વેદમંત્રના બળથી બળવાન છે. આ વાત મારી સમજમાં આવી ગઈ કે તેથી હું વેદોનું જ અપહરણ કરીશ. તેનાથી સમસ્ત દેવતા નિર્બળ થઈ જશે. આવો નિશ્ચય કરીને તે વેદોને હારી લાવ્યો. આ બાજુ બ્રહ્માજી પૂજાની સામગ્રી લઈને દેવતાઓ સાથે વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુના શરણમાં ગયા. તેમણે ભગવાનને જગાડવા માટે ગીત ગાયા.
અને વાજિંત્રો વગાડ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ તેમની ભક્તિથી જાગી ગયા. દેવતાઓએ તેમના દર્શન કર્યા અને તેઓ 1000 સૂર્ય સમાન કાંતિમાન દેખાતા હતા. તે સમયે ષોડોપચારથી ભગવાનની પૂજા કરીને દેવતા તેમના ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાન લક્ષ્મીપતિએ તેમને આ પ્રમાણે કહ્યું. શ્રી વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ, તમારા ગીત વાદ્ય વગેરે મંગલમય કાર્યોથી હું સંતુષ્ટ થયો. વરદાન આપવા તૈયાર છું. તમારી મનોકામનાઓ પૂર્ણ કરીશ. કાર્તિકની શુક્લ પક્ષમાં પ્રબોધિની એકાદશીના દિવસે જ્યારે એક પ્રહર રાત બાકી હશે તે સમયે ગીત વાદ્ય અને મંગલ વિધાનો દ્વારા જે લોકો તમારી જેમ જ મારી આરાધના કરશે તેઓ મને પ્રસન્ન કરવાના કારણે મારી સમીપ આવી જશે. શંખાસુર દ્વારા હરી જવાયેલા સંપૂર્ણ વેદ જળમાં સ્થિત છે. હું સાગર પુત્ર શંખાસુરનો વધ કરીને તેમને લઈ આવીશ. આજથી લઈને હંમેશા દર વર્ષે કાર્તિક માસમાં મંત્ર, બીજ અને યંત્રોથી યુક્ત વેદ જળમાં વિશ્રામ કરશે. આજથી હું પણ મહિનાથી જળમાં નિવાસ કરીશ. તમે લોકો પણ મુનીશ્વરો સાથે લઈને મારી સાથે આવો. આ સમયે જે દ્વિજ પ્રાતઃ સ્નાન કરે છે તેમને અવશ્ય અવરભૃત સ્નાનનું પુણ્ય મળે છે. જેમણે જીવનભર કાર્તિક વ્રતનું શાસ્ત્રોક્ત વિધિથી પાલન કર્યું હોય તે તમારા લોકના પણ માન્ય થશે. તમે એકાદશીના મને જગાડ્યો છે, તેથી આ તિથિ મારા માટે અત્યંત પ્રિયદાયી અને માનનીય હશે. કાર્તિક માસ અને એકાદશી તિથિ આ વ્રતોનું જો મનુષ્ય અનુષ્ઠાન કરે તો મારા સાનિધ્યને પ્રાપ્તિ કરાવનાર છે. આમના સિવાય બીજું કોઈ સાધન નથી. નારદજી કહે છે કે આમ કહીને ભગવાન વિષ્ણુ માછલી જેવું રૂપ ધારણ કરીને આકાશમાંથી વિંધ્ય પર્વત નિવાસી કાશ્યપ મુનિની અંજલિમાં પડ્યા. મુનિએ કરુણાવશ તે મત્સ્યને કમંડળમાં મૂકી દીધું, પરંતુ તે તેમાં સમાઈ ન શક્યા. ત્યારે તેમણે મત્સ્યને કૂવામાં નાખી દીધો, ત્યારે તેમાં પણ તે સમાઈ ન શક્યો. ત્યારે મુનિએ તેને તળાવમાં પહોંચાડી દીધું, પરંતુ ત્યાં પણ એવી જ દશા થઈ. આ પ્રમાણે અંતમાં તેને સમુદ્રમાં નાખી દીધો. ત્યાં પણ વધીને તે વિશાળકાય થઈ ગયો. ત્યાર પછી મત્સ્ય રૂપધારી ભગવાન વિષ્ણુએ શંખાસુરનો વધ કર્યો અને તે શંખને પોતાના હાથમાં લઈને તે બદ્રીવનમાં ગયા. ત્યાં બધા ઋષિઓને બોલાવીને ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો. વિષ્ણુ બોલ્યા કે હે મહર્ષિઓ, જળની અંદર વિખરાયેલા વેદોને શોધો અને રહસ્યો સહિત તેમનો પતો લગાવીને શીઘ્ર લઈ આવો. ત્યાં સુધી હું દેવતાઓ સાથે પ્રયાગમાં રોકાઉં છું. ત્યારે તેજ અને બળથી સંપન્ન મુનિઓએ યજ્ઞ અને બીજ સહિત વેદ મંત્રનો ઉદ્ધાર કર્યો. વેદના જેટલા મંત્રોને જે ઋષિઓ ઉપલબ્ધ કર્યા તે તેટલા ભાગના ઋષિ માનવામાં આવ્યા. ત્યારે પછી જ્યારે મુનિ એકત્રિત થઈ ગયા પ્રયાગમાં ગયા ત્યારે બ્રહ્માજી સહિત ભગવાન વિષ્ણુએ તેમને પ્રાપ્ત કરેલા વેદ અર્પણ કરી દીધા. યજ્ઞ સહિત વેદોને પ્રાપ્ત કરીને બ્રહ્માજીને બહુ આનંદ થયો તથા તેમણે દેવતાઓ અને ઋષિઓ સાથે પ્રયાગમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ થયા પછી દેવતા, ગંધર્વ, યક્ષ, કિન્નર તથા ગુહ્ય કોઈએ પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કરીને આ પ્રાર્થના કરી. દેવતા બોલ્યા કે હે દેવાધિદેવ જગન્નાથ, હે પ્રભુ, અમારું નિવેદન સાંભળો. અમારા માટે આ બહુ હર્ષનો સમય છે, તેથી તમે અમને વરદાન આપો. હે રમાપતિ, આ સ્થાન પર બ્રહ્માજીને ખોવાઈ ગયેલા વેદોની પ્રાપ્તિ થઈ છે તથા તમારી કૃપાથી અમને પણ યજ્ઞભાગ ઉપલબ્ધ થયો છે. તેથી આ સ્થાન પૃથ્વી પર અધિક શ્રેષ્ઠ અને પુણ્યવર્ધક થાય. એટલું જ નહીં, તમારી કૃપાથી આ ભોગ અને મોક્ષપ્રદ પણ થાય. સાથે આ સમય પણ મહાન પુણ્યપ્રદ અને મહાન પાપીની પણ શુદ્ધ કરનારો થાય. આ વરદાન અમને આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવતાઓ, તમે જે કંઈ કહ્યું છે તેમાં મારી પણ સંમતિ છે, તેથી તમારી ઈચ્છા પૂર્ણ થાવ. આ સ્થાન આજથી બ્રહ્મક્ષેત્ર નામ ધારણ કરશે. સૂર્યવંશમાં ઉત્પન્ન રાજા ભગીરથ અહીં ગંગાને લઈ આવશે અને તે સૂર્યપુત્રી યમુનાજીની સાથે અહીં મળશે. બ્રહ્માજી સહિત બધા દેવતા મારી સાથે અહીં નિવાસ કરશે. આજથી આ તીર્થ તીર્થરાજ નામે પ્રસિદ્ધ થશે. અહીં કરવામાં આવેલા દાન, વ્રત, તપ, હોમ, જપ અને પૂજા વગેરે કર્મ અક્ષય ફળદાતા અને સદા મારા સાનિધ્યની પ્રાપ્તિ કરાવનારા થાય. 7 જન્મોમાં કરેલા બ્રહ્મહત્યા વગેરે પાપ પણ આ તીર્થમાં દર્શન કરવાથી નષ્ટ થઈ જશે. જે ધીર પુરુષ આ તીર્થમાં મૃત્યુ પામશે તે મારામાં જ પ્રવેશ કરશે. તેનો પુનર્જન્મ થશે નહીં. જે અહીં મારી આગળ પિતરોના ઉદ્દેશથી શ્રાદ્ધ કરશે તેમના સમસ્ત પિતરો મારા લોકમાં ચાલ્યા જશે. આ સમય પણ મનુષ્યને માટે મહાન પુણ્યમય તથા ઉત્તમ ફળ પ્રદાન કરનારો થશે. સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય ત્યારે તે લોકો અહીં પ્રાતઃકાળે સ્નાન કરશે. તેમના માટે આ સ્થાન પાપનાશક થશે. મકર રાશિ પર સૂર્ય રહેતા માઘ માસમાં પ્રાતઃ સ્નાન કરનારા મનુષ્યના દર્શનથી બધા પાપ એ રીતે ભાગી જશે જેમ સૂર્યોદયથી અંધકાર. માઘમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય ત્યારે અહીં પ્રાતઃ સ્નાન કરવાથી હું મનુષ્યને ક્રમશઃ સાલોક્ય, સામીપ્ય અને સારૂપ્ય ત્રણેય પ્રકારની મુક્તિ આપીશ. હે મુનીશ્વરો, તમે બધા મારી વાત સાંભળો. જો કે હું સર્વત્ર વ્યાપક છું, છતાં બદ્રીવનમાં સદા વિશેષ રૂપે નિવાસ કરું છું. અન્યત્ર 10 વર્ષ સુધી તપસ્યા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ત્યાં 1 દિવસની તપસ્યાથી તમે પ્રાપ્ત કરી શકો છો. જે લોકો તે સ્થાનમાં દર્શન કરે છે તેઓ સદાને માટે જીવનમુક્ત છે. તેમના શરીરમાં પાપ રહેતું નથી. નારદજી કહે છે કે હે દેવ, ભગવાન વિષ્ણુ દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માજીની સાથે ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા અને ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતા પણ ત્યાં પોતાના અંશોથી ત્યાં રહીને સ્વરૂપથી અંતર્ધ્યાન થઈ ગયા. જે શુદ્ધ ચિત્તવાળો શ્રેષ્ઠ પુરુષ આ કથાને સાંભળે અથવા સંભળાવે તે તીર્થરાજ પ્રયાગમાં અને બદ્રીવનની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત કરે છે.
ત્યાર પછી આવે છે કાર્તિક માસમાં સ્નાન અને પૂજનની વિધિ. રાજા પૃથુએ કહ્યું કે હે મુનિ, તમે કાર્તિક અને માઘના સ્નાનનું મહાન ફળ કહ્યું છે. હવે તે સમયમાં કરવામાં આવતા સ્નાનની વિધિ અને નિયમોનું પણ વર્ણન કરો. તેમની ઉદ્યાપન વિધિ પણ વિસ્તારથી કહો. નારદજી બોલ્યા કે હે રાજન, તમે ભગવાન વિષ્ણુના અંશથી ઉત્પન્ન થયા છો. તમારા માટે કોઈ વાત અજ્ઞાત નથી, છતાં તમે પૂછો છો, તેથી હું કાર્તિકના પરમ ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કરું છું. સાંભળો. આસો માસ શુક્લ પક્ષની જે એકાદશી આવે છે તે દિવસે આળસ છોડીને કાર્તિકના ઉત્તમ વ્રતોનો નિયમ ગ્રહણ કરવો. વ્રત કરનાર પુરુષ પ્રહરભર રાત બાકી હોય ત્યારે ઉઠે અને જળનો લોટો લઈને ગામની બહાર નૈઋત્ય કોણ તરફ જાય. દિવસ અને સંધ્યાના સમયે ઉત્તર દિશા તરફ મુખ કરીને તથા રાત હોય તો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરે. પહેલાં જનોઈ જમણા કાન પર ચડાવી લે અને જમીનને તણખલાથી ઢાંકીને પોતાના માથાને વસ્ત્રથી ઢાંકી રાખે. સોચ સમયે મુખને યત્નપૂર્વક બંધ રાખવું, ન તો થૂંકે અને ન તો મુખથી શ્વાસ લે. મળત્યાગ પછી ગુદા ભાગ તથા હાથને એ રીતે ધોય જેથી મળનો લેપ અને દુર્ગંધ દૂર થઈ જાય. આ કાર્યમાં આળસ ન કરવી. 5 વાર ગુદામાં, 10 વાર ડાબા હાથમાં તથા 7 વાર બંને હાથોમાં માટી લગાવી ધોવા. પછી 1 વાર લિંગમાં, 3 વાર ડાબા હાથમાં અને 2 વાર બંને હાથમાં માટી લગાવીને ધોવા. ગૃહસ્થના માટે શૌચની વિધિ બતાવવામાં આવે છે. બ્રહ્મચારી માટે આનાથી બમણું, વાનપ્રસ્થ માટે 3 ગણું અને સંન્યાસી માટે 4 ગણું કરવાનું વિધાન છે. રાત્રે દિવસ કરતાં અડધા શૌચ માટી લગાવીને ધોવાનો નિયમ છે. રસ્તે ચાલતી વ્યક્તિને માટે, સ્ત્રીને માટે તથા શૂદ્રોને માટે પણ તેનાથી અડધા શૌચનું વિધાન છે. શૌચ કર્મથી હીન પુરુષની સમસ્ત ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. જે પોતાના મુખને સારી રીતે સાફ રાખતો નથી તેના ઉચ્ચારણ કરેલ મંત્ર ફળદાયક થતા નથી. તેથી પ્રયત્નપૂર્વક દાંત અને જીભની શુદ્ધિ કરવી જોઈએ. ગૃહસ્થ પુરુષે કોઈ દૂધવાળા વૃક્ષનું 12 આંગળ લાંબુ દાંતણ લઈને દાંતણ કરવું, પરંતુ જો ઘરમાં પિતાની પુણ્યતિથિ કે વ્રત હોય તો દાંતણ કરવું નહીં. દાંતણ કરતાં પહેલાં વનસ્પતિ દેવતાથી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે વનસ્પતિ, તમે મને આયુ, બળ, યશ, તેજ, સંતતિ, પશુ, ધન, બ્રહ્મજ્ઞાન અને સ્મરણ શક્તિ પ્રદાન કરો. આ મંત્ર બોલીને દાંતણથી દાંત સાફ કરવા જોઈએ. પ્રતિપાદ, અમાવસ્યા, નોમ, છઠ, રવિવાર તથા ચંદ્રમા અને સૂર્યગ્રહણના દિવસે દાંતણ ન કરવું. વ્રત અને શ્રાદ્ધના દિવસે પણ લાકડાનું દાંતણ કરવું નહીં. તે દિવસોમાં પાણીના 12 કોગળા કરીને મુખ શુદ્ધિ કરવાનું વિધાન છે. કાંટાવાળું વૃક્ષ, કપાસ, સિંધુવાર, પલાસ, વડ, એરંડો અને દુર્ગંધયુક્ત વૃક્ષોનું દાંતણ ન કરવું. પછી સ્નાન કર્યા પછી ભક્તિપરાયણ અને પ્રસન્નચિત્તે ચંદન, ફૂલ અને તાંબુલ વગેરે પૂજાની સામગ્રી લઈને ભગવાન વિષ્ણુ અથવા શિવજીના મંદિરમાં જવું. ત્યાં ભગવાનને અલગ અલગ પાદ્ય, અર્ધ્ય વગેરે ઉપચાર અર્પણ કરીને તેમની સ્તુતિ કરવી તથા ફરી નમસ્કાર કરીને ગીત વગેરે માંગલિક ઉત્સવનો પ્રબંધ કરવો. તાલ, વેણુ અને મૃદંગ વગેરે વાજિંત્રો સાથે ભગવાનની સામે નૃત્ય અને ગાન કરવાવાળા લોકોનો પણ તાંબુલ વગેરે દ્વારા સત્કાર કરવો. જે ભગવાનના મંદિરોમાં ગાન કરે છે તે સાક્ષાત વિષ્ણુરૂપ છે. કળિયુગમાં કરેલા યજ્ઞ, દાન અને તપ ભક્તિપૂર્વક કરેલા હોય તો જગતગુરુ ભગવાનને સંતુષ્ટ કરી શકે છે. હે રાજન, એકવાર મેં ભગવાનને પૂછ્યું કે હે દેવેશ્વર, તમે ક્યાં નિવાસ કરો છો? તો તેઓ મારી ભક્તિથી સંતુષ્ટ થઈને બોલ્યા કે નારદ, ન તો હું વૈકુંઠમાં નિવાસ કરું છું અને ન યોગીઓના હૃદયમાં. મારા ભક્ત જ્યાં સુધી મારા ગુણગાન કરે છે ત્યાં જ હું રહું છું. જો મનુષ્ય ગંધ, પુષ્પ વગેરે દ્વારા મારા ભક્તની પૂજા કરે છે તો તેનાથી મને જેટલી અધિક પ્રસન્નતા થાય છે તેટલી મારી પોતાની પૂજા કરવાથી થતી નથી. જે મૂર્ખ મનુષ્ય મારી પુરાણ કથા અને મારા ભક્તોના ગાન સાંભળીને નિંદા કરે છે તે મારો દ્વેષ કરે છે. શિરીષ, ઉન્મત્ત, ગિરિજા, માતુંગી, મલ્લિકા, શલમેલી, મરદાર અને કરણના ફૂલોથી તથા અક્ષત દ્વારા શ્રી વિષ્ણુની પૂજા કરવી નહીં. જવા, કુંદ, સિરસ, જુહી, માલતી અને કેવડાના ફૂલોથી શ્રી શંકરની પૂજા કરવી. લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા રાખનારે પુરુષે તુલસીપત્રથી, ગણેશની, દુર્વાદલથી દુર્ગાનું તથા અગત્ય સફેદ ફૂલોનું એકના વૃક્ષ ફૂલોથી સૂર્યદેવની પૂજા ન કરે. આ સિવાય જે ઉત્તમ ફૂલ છે તે બધા દેવતાઓની પૂજા માટે ઉત્તમ માનવામાં આવેલા છે. આ પ્રમાણે પૂજાવિધિ પૂર્ણ કરીને દેવાધિદેવ ભગવાને ક્ષમા પ્રાર્થના કરવી. હે દેવેશ્વર, હે દેવ, મારા દ્વારા કરવામાં આવેલી તમારી પૂજામાં મંત્ર, વિધિ તથા ભક્તિની ઉણપ રહી હોય તો તે બધી ઉણપ તમારી કૃપાથી પૂર્ણ થઈ જાય. ત્યાર પછી પ્રદક્ષિણા કરીને દંડવત પ્રણામ કરવા તથા ફરી ભગવાન પાસે ત્રુટીઓ માટે ક્ષમા યાચના કરીને પૂજાની સમાપ્તિ કરવી. જે આ કાર્તિકની રાતના ભગવાન વિષ્ણુ અથવા શિવજીની યોગ્ય રીતે પૂજા કરે છે તે મનુષ્ય પાપ રહિત થઈને પોતાના પૂર્વજોની સાથે વિષ્ણુના ધામમાં ચાલ્યા જાય છે. નારદજી કહે છે કે જ્યારે 2 ઘડી રાત બાકી રહે ત્યારે તલ, દર્ભ, અક્ષત, ફૂલ અને ચંદન વગેરે લઈને પવિત્રતાપૂર્વક જળાશયના તટ પર જવું. મનુષ્યનું બનાવડાવેલું તળાવ હોય અથવા કોઈ દેવકુંડ હોય કે નદી હોય અથવા નદીનો સંગમ હોય, આમાં ઉત્તરોત્તર 10 ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા જો તીર્થમાં સ્નાન કરે તો તેનું અનંત ફળ માનવામાં આવ્યું છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી સ્નાનનો સંકલ્પ કરવો તથા તીર્થ વગેરેના દેવતાઓને ક્રમશઃ અર્ધ્ય વગેરે અર્પણ કરવા. પછી ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપતા નીચેનો મંત્ર બોલવો કે ભગવાન પદ્મનાભને નમસ્કાર છે. જળમાં શયન કરનાર નારાયણને નમસ્કાર છે. હે ઋષિકેશ, તમને વારંવાર નમસ્કાર છે. અર્ધ્ય ગ્રહણ કરો. હે જનાર્દન, હે દેવેશ, હે લક્ષ્મી સહિત દામોદર, હું તમારી પ્રસન્નતા માટે કાર્તિકમાં પ્રાતઃ સ્નાન કરીશ. હે દેવેશ્વર, તમારું ધ્યાન કરીને જળમાં સ્નાન કરવા હું તૈયાર થયો છું. હે દામોદર, તમારી કૃપાથી મારું પાપ નષ્ટ થઈ જાય. ત્યાર પછી રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણને નીચેના મંત્રનો અર્ધ્ય આપવો.
શ્રી રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય અને નૈમિતિક કર્મરૂપ આ પાપનાશક કાર્તિક સ્નાનના વ્રતના નિમિત્તે મારો આપેલો અર્ધ્ય સ્વીકાર કરો. આ પછી વ્રત કરનાર પુરુષ ભાગીરથી શ્રી વિષ્ણુ, શિવ અને સૂર્યનું સ્મરણ કરીને નાભી જેટલા ઊંડા જળમાં ઊભા રહીને વિધિપૂર્વક સ્નાન કરે. ગૃહસ્થ પુરુષે તલ અને આમળાનું ચૂર્ણ લગાડી સ્નાન કરવું જોઈએ. વનવાસી સંન્યાસીએ તુલસીના મૂળની માટી લગાડીને સ્નાન કરવું. સપ્તમી, અમાવસ્યા, નવમી, દ્વિતીયા, દશમી અને ત્રયોદશી આમળાના ફળ અને તલ દ્વારા સ્નાન કરવું નિષિદ્ધ છે. પહેલાં શરીરને ખૂબ મસળીને સ્નાન કરવું, ત્યાર પછી મંત્ર સ્નાન કરવું. સ્ત્રી અને શૂદ્રોએ વેદોક્ત મંત્રોથી સ્નાન કરવું નહીં. તેમના માટે પુરાણોના મંત્રનો ઉપયોગ કરવાનું કહ્યું છે. વ્રતી પુરુષ પોતાના હાથમાં દર્ભની વીંટી પવિત્રી ધારણ કરીને નીચેના મંત્રનું ઉચ્ચારણ કરીને સ્નાન કરે છે, જે પૂર્વકાળમાં ભક્તિપૂર્વક ચિંતન કરવાથી દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે 3 સ્વરૂપમાં પ્રગટ થયા છે. તે સમસ્ત પાપોનો નાશ કરવાવાળા છે. તે ભગવાન વિષ્ણુ અહીં કૃપાપૂર્વક મને પવિત્ર કરે. શ્રી વિષ્ણુની આજ્ઞા પ્રાપ્ત કરીને કાર્તિક વ્રત કરવાથી જો કોઈ મારાથી ભૂલ થઈ જાય તો તેના માટે બધા દેવતાઓ મને ક્ષમા કરે તથા ઇન્દ્ર વગેરે દેવતા મને પવિત્ર કરે. બીજ રહસ્ય અને યજ્ઞો સહિત વેદ મંત્ર અને કશ્યપ વગેરે મુનિ મને સદા પવિત્ર કરે. ગંગા વગેરે બધી નદીઓ, તીર્થ, મેઘ, નદ અને 7 સમુદ્ર આ બધા મને સદા પવિત્ર કરે. અદિતિ વગેરે પતિવ્રતા, યક્ષ, સિદ્ધ, નાગ તથા ત્રિભુવનની ઔષધિ અને પર્વત પણ મને પવિત્ર કરે. સ્નાન પછી વિધિપૂર્વક દેવતા, ઋષિ, મનુષ્ય તથા પિતરોનું તર્પણ કરું. કાર્તિક માસમાં પિતૃ તર્પણના સમયે જેટલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેટલા વર્ષો સુધી પિતૃઓ સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યાર પછી જળમાંથી બહાર નીકળીને વ્રતી મનુષ્ય પવિત્ર વસ્ત્ર ધારણ કરવું અને પ્રાતઃકાળે નિત્યકર્મ પૂરા કરીને શ્રીહરિનું પૂજન કરવું. પછી ભક્તિપૂર્વક ભગવાનમાં મન લગાવી તીર્થો અને દેવતાઓનું સ્મરણ કરીને ફરી ગંધ, પુષ્પ અને ફળ સાથે અર્ધ્ય આપવું. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે કે ભગવાન, મેં કાર્તિક માસમાં સ્નાનનું વ્રત લઈને વિધિપૂર્વક સ્નાન કરી લીધું છે. મારા આપેલા આ અર્ધ્યનો તમે રાધાજી સાથે સ્વીકાર કરો. આ પછી વેદ વિદ્યાના પારંગત બ્રાહ્મણોનું ગંધ, પુષ્પ અને તાંબૂલ દ્વારા ભક્તિપૂર્વક પૂજન કરવું અને વારંવાર તેમના ચરણોમાં મસ્તક ઝુકાવવું. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.